જૂની અદાવતને લઈને વડવા વોશિંગઘાટ નજીક આવેલ રહીમ ઓટો ગેરેજમાં મોડી રાત્રિના સમયે બે શખ્સો આવીને 10 થી 12 જેટલી ગાડીઓને કરી તોડફોડ। ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ નજીક રહીમ ઓટો ગેરેજમાં મોડી રાત્રિના સમયે બે શખ્સો આવીને 10 થી 12 મોટરસાયકલ તેમજ કાર ઉપર તોડફોડ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા। જ્યારે જાણવા મળતી વિગત મુજબ જૂની અદાવતને લઈને બે શખ્સોએ ગાડી ઉપર તોડફોડ કરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। જ્યારે રહીમ ઓટો ગેરેજના માલિકને સવારે જાણ થતાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ સલીમભાઈ અબ્દુલ રહીમભાઈ મીરા છે। મારું વાસણઘાટની સામે રહીમ મોટર ગેરેજ તરીકેનું ગેરેજ આવેલું છે। હવે ત્યાં ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ લુખ્ખા તત્વો આવીને ગાડીઓની તોડફોડ કરી ગયા છે। લગભગ 10 થી 12 ટુ વ્હીલ તોડ્યા છે, 2 4 વ્હીલ તોડી છે અને એક રિક્ષાના કાચ ફોડ્યા છે। હવે 2 દી પહેલાં એ લોકોની યારે અમારા ભાઈના છોકરાની કાંઈક મગજમારી થઈ છે, એના અનુસંધાનમાં આ લોકોએ આવું કર્યું એવું લાગે છે। અને અવારનવાર આ લુખ્ખા તત્વો અહીંયા આવીને આવી રાગારૂગી કે સામાન્ય નુકસાન કરીને વયા જાય છે, પણ અત્યાર સુધી અમે કોઈ એની માટે ફરિયાદ નથી કરી। હવે આજે આ બધું થયું છે તો અમે પોલીસ ફરિયાદ કરવા ગયા છીએ અને પોલીસનો સાથ સહકાર અમારે જોવે છે કે અમારું કામ સરખી રીતે થઈ જાય। બાકી તો હવે જે નુકસાન થયું છે એ તો થયું જ છે, એનું વળતર કાંઈ અમને મળશે નહીં, એ તો અમારે જ ભોગવવાનું છે। પણ પોલીસ જો આવી રીતે જરાક સતર્ક રહીને પેટ્રોલિંગમાં કરે તો અમારે આ જરાક જે નુકસાન બીજા લોકોને, અમે તો ઠીક પણ બીજા લોકોને આવું નુકસાન ન થાય। આ અગાઉ આ લોકોએ અમીપરા છે, નેરામાં છે, આ વડવામાં છે, ઘણી જગ્યાએ હવે બબાલું કરેલી છે અને આ લગભગ એના નામે 10 થી 15 કેસ છે। પણ અમે તો આ વેપારી લાઈનના માણસો છીએ, અમે તો અહીંયા ધંધો કરી રહી, પણ હવે અવારનવાર અહીંયા આવીને આવી ઓલી કરે છે તો અમારી એક જ પોલીસ તંત્રને માંગ છે કે ભાઈ અમને ન્યાય મળે એમ।